ભાવનગરના મહાનગરપાલિકાનો 43મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ 14 ફેબ્રુઆરી 1982ના રોજ ભાવનગર નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તન થયું હતું, જેને લઈને 14 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો, જેને લઈને બીએમસીના સ્ટાફ દ્વારા રંગોળી કરી અલગ અલગ ડિઝાઇનો ફૂલોની બનાવીને મીઠાઈ વેચી ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। હું ભાનુબેન એન પરમાર જનસંપર્ક અધિકારી તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। ભાવનગર નગરપાલિકા હતી ત્યારથી એનું મહાનગરપાલિકામાં પરિવર્તન થયું। તે 14 ફેબ્રુઆરી 1982ના રોજ 14 ફેબ્રુઆરી 1982ના રોજ ભાવનગર મહાનગરપાલિકા નગરપાલિકામાંથી કન્વર્ટ થઈ। એટલે દર વર્ષે 14 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાને તેના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। આજે પણ 14મી ફેબ્રુઆરી હોય, ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસ ઉજવણીની પરંપરા હોય। આજરોજ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું છે। કોર્પોરેશન અને ફૂલ હાર તોરણથી શણગારવામાં આવી છે। મહિલા કર્મચારી બહેનો દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી છે। આમ ભાવનગર મહાનગરપાલિકાના જન્મદિવસની ઉજવણીનું એક નાનકડું એવું આયોજન કરવામાં આવ્યું છે, જેનો તમામ આવતા જતા લોકોએ અહીંયાના તમામ અધિકારી કર્મચારી સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈને ઉજવણી કરી છે। ભાવનગર મહાનગરપાલિકાનો આજે 43મો જન્મદિવસ છે।